P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોટી બાટલીઓ નંગ 98, કિંમત ₹2,64,220 તથા મોબાઈલ ફોન મળી કુલ કિંમત ₹2,98,220 ની મત્તાના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ, પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ દારૂ તથા જુગારની પ્રવૃત્તિ સદંતર નેસ્તનાબૂદ કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને શ્રી SR વેકરિયા સાહેબ સારોલી પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે કડોદરા સુરત રોડ અમદાવાદી તવા ફ્રાયથી DMD માર્કેટ જતા રોડ પર ગંદા પાણીની ખાડીના બ્રિજ પાસે જાહેરમાં બે ઈસમો પોતાના આર્થિક લાભ અને ફાયદા માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સફેદ કલરના મીણિયા પ્લાસ્ટિકના કોથળાવાળા બોક્સવાળા પાર્સલમાં ભરીને ઉભેલ છે, જે પૈકી એક ઈસમે શરીરે કોફી કલરનું હાફ બાયનું ટી-શર્ટ તથા બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે તથા બીજા ઈસમે શરીરે સ્કાય બ્લુ કલરનો શર્ટ તથા બ્લુ જીન્સનું પેન્ટ પહેરેલ છે વગેરે મતલબની બાતમી હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અમદાવાદી તવા ફ્રાયથી DMD માર્કેટ જતા રોડ ઉપર ગંદા પાણીની ખાડીના બ્રિજ પાસે જાહેરમાં બાતમી હકીકતવાળા ઈસમો પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોટી બાટલીઓ કુલ નંગ 98, કિંમત ₹2,64,220 તથા મોબાઈલ ફોન મળી કુલ કિંમત ₹2,89,220 ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપી તરુણ જીવનદાસ નારંગ તથા વસંત ચુનીલાલ મિસ્ત્રીને પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।